નમસ્કાર ખેડૂત મિત્રો, આજના તાજા અને અગત્યના ખેડૂત સમાચારોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજના ખેડૂતો માટે ખૂબ જ અગત્યના અને મહત્વના ખેડૂત સમાચાર આવ્યા છે. તમામ ખેડૂત મિત્રો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, સૌપ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, ચૂંટણી પહેલા પીએમ મોદીની મોટી ભેટ. મિત્રો, લોકસભાની ચૂંટણીને ગણતરીના મહિના બાકી રહ્યા છે અને મોદી સરકાર આગામી દિવસોમાં સસ્તા દરે એલપીજી સિલિન્ડર આપવાનું વિચારી રહી છે. અને ગયા વર્ષે એલપીજી સિલિન્ડરના ભાવમાં 200નો ઘટાડો થયો હતો અને આ નિર્ણય બાદ પીએમ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને 400 રૂપિયાની સબસિડી આપવામાં આવી રહી છે. જ્યારે લોકસભાની ચૂંટણીને લઈ ગેસ સિલિન્ડરના ભાવ ઘટાડવાની ચર્ચા પણ ચાલી રહી છે. કેન્દ્ર સરકાર 300 રૂપિયાની સબસિડીની રકમ વધારો કરવાનો નિર્ણય લઈ શકે છે. ત્યારબાદના મિત્રો, બીજા સૌથી મોટા સમાચારની વાત કરીએ તો મિત્રો, રેશન કાર્ડ ધારકો માટે મફત અનાજ. જો તમે પણ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છો તો હવેથી તમને 35 કિલો મફત અનાજ મળશે. અને મોદી સરકારે નવા વર્ષમાં આ મોટો નિર્ણય લીધો હતો અને તે માટે તમામ રાજ્યોને દિશા નિર્દેશન પણ આપી દેવાયા છે. અને 1 ફેબ્રુઆરીને અંદાજે 80 કરોડથી વધુ લોકોને મફત અનાજની સુવિધા મળશે. અને આમાં મહત્વની વાત એ છે કે તમને આખું વર્ષ ફ્રી અનાજનો ફાયદો મળશે. અને આવો તમને પણ જણાવી દઈએ કે મહિને 35 કિલો અનાજ તમને પણ ફ્રી મળશે. ત્યારબાદના મિત્રો, બીજા સૌથી મોટા સમાચારની વાત કરીએ તો મિત્રો, ખેડૂતોના બેંક ખાતામાં પૈસા આવશે. ગુજરાતના દરેક ખેડૂત મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા રાહતના સમાચાર. હવેથી જનધન યોજનામાં ખેડૂત મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારોને 10,000નો બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે. જ્યારે આ 10,000ની રકમ સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટમાં ખાતું હોવું ફરજિયાત છે. જ્યારે પહેલાં આ યોજના હેઠળ 5,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી, તે હવે વધારીને 10,000 રૂપિયા કરી દેવામાં આવી છે. ત્યારબાદના મિત્રો, બીજા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. મિત્રો, રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે મોટા પ્રમાણમાં જણસીની આવક થઈ હતી અને માર્કેટ યાર્ડમાં મગફળી, કપાસ, મગફળી તેમજ ઘઉં, બટાકા સહિતની શાકભાજીની આવકો મોટા પ્રમાણમાં થઈ હતી. અને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં આજે ડુંગળી અને કપાસની ભરપૂર આવક થઈ હતી અને આજે ઘઉંની પણ આવક મોટા પ્રમાણમાં થઈ હતી. અને રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 22 જાન્યુઆરીના રોજ બંધ રહેશે. રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને યાર્ડ બંધ રહેશે. સોમવારે ખરીદ વેચાણ બંધ રહેશે. ત્યારે આજે માર્કેટ યાર્ડમાં કપાસ અને ડુંગળીની સૌથી વધુ આવક જોવા મળી હતી. ત્યારબાદના મિત્રો, બીજા સૌથી મોટા સમાચારની વાત કરીએ તો મિત્રો, ગામડાઓને મોટી ચેતવણી. મિત્રો, ગૌચર જમીન પર દબાણને લઈને વિકાસ કમિશનનું કડક વલણ. વિકાસ કમિશનર દ્વારા રાજ્યના તમામ વડીલોને પત્ર લખીને સૂચન કર્યું છે કે ગ્રામ પંચાયત સ્તરે ગૌચર દબાણ દૂર કરવા તેમજ ગ્રામસભા અને પંચાયતની મોનિટરિંગની વિસ્તૃત ચર્ચા કરવી તેમજ દબાણ રજિસ્ટરમાં દબાણની નોંધણી કરવી. જે કર્યા બાદ દબાણ દૂર કરવા સાથે નિયમ અનુસાર દંડ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવી. કોમર્શિયલ અને પાકા દબાણને અગ્રિમતાને ધોરણે દૂર કરવા જોઈએ. ત્યારબાદના મિત્રો, બીજા સૌથી મોટા સમાચારની વાત કરીએ તો મિત્રો, ખેડૂતોને 36,000ની સહાય. મિત્રો, સરકારે ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં આવકનો સ્તરો પૂરો પાડવા માટે પીએમ કિસાન માનધન યોજના ચલાવે છે. અને આ યોજના હેઠળ લાભાર્થીઓને 60 વર્ષની ઉંમર પછી 3,000 રૂપિયા પ્રતિ માસ પેન્શન તરીકે આપવામાં આવશે. અને આ એક સ્વૈચ્છિક અને વ્યક્તિગત દીઠ ફાળા આધારિત પેન્શન યોજના છે, જેમાં ખેડૂતોને 55 થી 200 રૂપિયાની પ્રતિ માસ જમા કરવાનું રહેશે. અને 18 વર્ષ કે તેનાથી વધુ અને 40 વર્ષ કરતાં ઓછી ઉંમરના ખેડૂતોને આ યોજનાનો લાભ લઈ શકે છે. અને 60 વર્ષની ઉંમર બાદ ખેડૂતોને 3,000 રૂપિયા માસિક એટલે કે વર્ષે 36,000 રૂપિયાનું પેન્શન મળશે. ત્યારબાદ મિત્રો, બીજા સૌથી મોટા સમાચારની વાત કરીએ તો મિત્રો, ગામડાઓને મોટી ખુશખબર. મિત્રો, ગુજરાત સરકાર દ્વારા હવે રાજ્યમાં દરેક ગામોમાં સિંચાઈનું પાણી આપવા માટે એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. જે મુજબ હવે રાજ્યમાં દરેક ગામોમાં સિંચાઈનું પાણી આપવા માટે પિયત મંડળીઓ સ્થપાશે. અને રાજ્યમાં અત્યારે 300થી લઈને 350 પિયત મંડળીઓ છે. અને આ તરફથી હવે દરેક ગામોને સિંચાઈનું પાણી આપવા માટે પાઇપલાઇન નાખવા માટે 50% સબસિડી આપવામાં આવશે. ત્યારબાદ મિત્રો, બીજા સૌથી મોટા સમાચારની વાત કરીએ તો મિત્રો, સોના ચાંદીના ભાવમાં સામાન્ય કડાકો. મિત્રો, આજે 22 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 300 રૂપિયાનો વધારો થયો. તે સાથે નવો ભાવ 57,750 રૂપિયા થયો હતો. જ્યારે ગઈકાલે તેમનો ભાવ 57,450 રૂપિયા રહ્યો હતો. જ્યારે 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવમાં 330 રૂપિયાનો વધારો થયો. તે સાથે નવો ભાવ 63,000 રૂપિયા રહ્યો હતો. અને જ્યારે ગઈકાલે તેમનો ભાવ 62,670 રૂપિયા હતો. અને જ્યારે 1 કિલોગ્રામ ચાંદીના ભાવમાં 200 રૂપિયાનો વધારો થયો. તે સાથે નવો ભાવ 75,700 રૂપિયા રહ્યો હતો. તો બસ મિત્રો, આ હતા આજના આપણા તાજા અને અગત્યના સમાચારો. રોજે રોજના સમાચારો જાણવા માટે ખાસ મિત્રો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આભાર.